વંદે ગુજરાત. નમસ્તે બધાને. પૂર્વ વ્યવસાયિક શિક્ષણ 10 બેગલેસ ડેઝની આ તાલીમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણી સાથે હરહંમેશ જોડાયેલા રહેતા એવા શ્રી પી.કે. ત્રિવેદી સાહેબ, નિયામક શ્રી GCERT આપણી સાથે છે. સાથે સાથે ડૉક્ટર K.R. શ્રોફ ફાઉન્ડેશનમાંથી શ્રી રાજેન્દ્રભાઈ જાની પણ એજ્યુકેશનલ સ્પેશિયાલિસ્ટ તરીકે ઉપસ્થિત છે. મિત્રો, આજે આપણે પૂર્વ વ્યાવસાયિક શિક્ષણ તાલીમમાં શિક્ષક તાલીમ જે 2 દિવસ થવા જઈ રહી છે એના ઓન-એર સેશનમાં એકત્રિત થયા છીએ. આપને ખ્યાલ છે કે NEP 2020માં પૂર્વ વ્યાવસાયિક શિક્ષણને ખૂબ જ મહત્ત્વનો આયામ છે ગણવામાં આવ્યો છે. તો હું ત્રિવેદી સાહેબને વિનંતી કરું કે સમગ્રપણે સાહેબ એક સામાન્ય ભૂમિકા છે એ રજૂ કરે. માનનીય પી.કે. ત્રિવેદી સાહેબ. નમસ્તે મિત્રો. આજની આ GCERT આયોજિત પૂર્વ વ્યવસાયિક 10 બેગલેસ ડે શિક્ષક તાલીમમાં ઉપસ્થિત સ્ટુડિયોમાં અમારા GCERTના રિસર્ચ એસોસિએટ તેમજ આ કામગીરીના પ્રોગ્રામ ઓફિસર શ્રી ડૉક્ટર હિરેનભાઈ પંડ્યા આપણને પૂર્વ વ્યવસાયિક 10 બેગલેસ ડેની તાલીમમાં જેનું માર્ગદર્શન મળવાનું છે એવા K.R. શ્રોફના તજજ્ઞ શ્રી જાનીભાઈ, આપ સૌ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રિન્સિપાલ, લેક્ચરર શ્રીઓ, વર્ગ સંચાલક શ્રીઓ, આપ સૌ BRC કોર્ડિનેટર્સ મિત્રો, CRC કોર્ડિનેટર્સ મિત્રો તેમજ શિક્ષક ભાઈઓ અને બહેનો, ખૂબ જ અગત્યની કહી શકાય એવી તાલીમમાં મિત્રો આપ સૌનું સ્વાગત છે. મિત્રો, સૌપ્રથમ તો હું GCERT અને ડાયટના જે મિત્રો આ કામગીરી સાથે સંકળાયેલા હતા એ તમામને હું અભિનંદન આપવા માગું છું. આ પૈકીના ઘણા બધા આપણા SRG શિક્ષક મિત્રો પણ આ કામગીરીમાં જોડાયા હતા. મિત્રો, આ એક 10 બેગલેસ ડે એ કોન્સેપ્ટ થોડો આપણા માટે નવો છે, પણ આમ તો આપણે 2-3 વર્ષથી આ થોડી કામગીરી તો મિત્રો એમાં આપણે કરતા જ હતા. ખૂબ જ સુંદર મોડ્યુલ છે મિત્રો તૈયાર કરવામાં આવ્યું છે. આપને એ મોડ્યુલ છે એની સોફ્ટ કોપી આપી હશે, પ્રિન્ટની વ્યવસ્થા થશે એટલે આપને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા એની પ્રિન્ટ પણ મિત્રો આપને આપવામાં આવશે. ખૂબ જ સુંદર છે એવું મોડ્યુલ તૈયાર કરવામાં આવ્યું છે મિત્રો. આજે મોડ્યુલ મિત્રો જે તૈયાર કર્યું છે એમાં GCERT ડાયટની ટીમ અને આપણા SRG મિત્રોનો ખૂબ જ સિંહ ફાળો છે. ઘણા બધા આપણને NGO મિત્રોનો પણ આપણને ખૂબ જ સુંદર સહયોગ છે એ આ કામગીરીમાં આપને મિત્રો મળ્યો છે. અમારા તજજ્ઞો દ્વારા આ 2 દિવસીય તાલીમમાં આપ લોકોને આ કાર્યક્રમથી, આ તાલીમથી અવગત કરવા માટેનો મિત્રો પ્રયત્ન કરવામાં આવશે. બધી જ બાબતો તો આપણે સ્વાભાવિક છે કે 2 દિવસમાં સાંકળી ન શકીએ, પણ એની જે મુખ્ય બાબતો છે અને જે રીતે આપણે શાળામાં 10 બેગલેસ ડેની કામગીરી કરવાની છે એની સમગ્ર ભૂમિકા આ તાલીમમાં છે એ મિત્રો વણી લેવામાં આવી છે. મિત્રો, 10 બેગલેસ ડે સૂચન છે ભારત સરકાર દ્વારા 3 વર્ષ પહેલાં થયું હતું, આપ સૌ જાણો છો. અને એનો જે બેઝ છે એ જે રીતે હિરેનભાઈ વાત કરી અને આગળ પણ આપણને ડિટેલ્સે સમજાવવાના છે કે NEP 2020માં ખૂબ જ મોટો ભાર છે એ આ બાબત ઉપર મૂકવામાં આવ્યો છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે આપણા વિદ્યાર્થીઓ ક્લાસરૂમનું શિક્ષણ મેળવે એની સાથે સાથે અત્યારની જે પરિસ્થિતિ છે, જે સામાજિક પરિસ્થિતિ છે, આપણું જે મીડિયાનું જે કંઈ ડેવલપમેન્ટ છે, ટેકનોલોજીનો જે આપણો મિત્રો વિકાસ થયો છે, એના આધારે આપણા વિદ્યાર્થી મિત્રો ખૂબ જ એડવાન્સ છે એ મિત્રો થયા છે. તો આ વિદ્યાર્થી મિત્રોને થોડા આપણે અલગ પ્રકારની એક એક્ટિવિટી તરફ, એક પ્રોજેક્ટ તરફ લઈ જવા માટે આ 10 બેગલેસ ડે છે એનો મુખ્ય આદેશ એમાં મૂકવામાં આવ્યો છે. મિત્રો, આપ સૌ જાણો છો એમ કે NEP 2020માં આમ તો જે મુખ્ય ફેરફાર છે, આમ તો એનું માળખું અને બાકીની બાબતો આપણે જોઈએ અભ્યાસક્રમને એ સિવાય, પણ જે મુખ્ય ફેરફાર છે આપણને કોઈ પૂછે કે NEPમાં નવી શું બાબત છે, તો મિત્રો આપણે એવું ટૂંકમાં કહેવું હોય તો એવું કહી શકાય કે એમાં ભણાવવાની પદ્ધતિમાં ફેરફાર છે મિત્રો આપણે કરાવવાનો છે.
આપણે ગયા વખતે પણ શિક્ષક તાલીમોની અલગ અલગ વિષયની તાલીમો કરી. જે નવી પેડાગોજીની વાત એનઈપીમાં કરવામાં આવી છે, જે 21st સેન્ચુરી સ્કિલની વાત કરવામાં આવી છે, એનાથી આપ સૌ શિક્ષક મિત્રોને આપણે અવગત કર્યા છે, એની તાલીમ કરી હતી. હવે એના અભ્યાસક્રમ અને પાઠ્યપુસ્તકો પણ મિત્રો ટૂંક સમયમાં આવશે અને એ રીતે મિત્રો આપણે કામગીરી કરવાની છે. એટલે કે આપણા વિદ્યાર્થીઓને આપણી જે રૂટીન મેથડ છે એના કરતાં કંઈ અલગ, એટલે કે પ્રોજેક્ટ બેઝ પદ્ધતિથી આપણે એને ભણાવવા જોઈએ. પ્રોજેક્ટ બેઝ પદ્ધતિ ભણાવવાની સાથે સાથે મિત્રો અહીંયા 10 બેગલેસ ડેમાં પૂર્વ વ્યાવસાયિક શિક્ષણ, આપ સૌ જાણો છો એમ કે આપણા બાળકો ધોરણ 6, 7 અને 8ના એ થોડા નાના બાળકો હોય, એટલે વ્યાવસાયિક શિક્ષણને આપણે સેકન્ડરીમાં 9 થી 12માં મિત્રો એમાં ભાર મૂક્યો છે. પણ 6, 7 અને 8માં જે આપણા વિદ્યાર્થીઓ છે એને આપણે પૂર્વ વ્યવસાયિક શિક્ષક તાલીમ ના ભાગરૂપે પછી આપણે એને વિદ્યાર્થીઓને તૈયાર કરવા મિત્રો માગીએ છીએ. અહીંયા જે મોડ્યુલમાં ખૂબ જ સુંદર બાબતો છે વણી લેવામાં આવી છે. આમ તો મિત્રો આપ સૌ જાણો છો એમ કે ભારત સરકારે પણ ખૂબ જ મોટો ભાર છે આ પૂર્વ વ્યવસાયિક શિક્ષણ ઉપર ધોરણ 6, 7 અને 8માં મૂક્યો છે. અને CBSEની શાળાઓમાં, એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટની શાળાઓમાં એનું કૌશલ બૌદ્ધ નામે પુસ્તક ધોરણ 6 માટે, ધોરણ 7 માટે અને ધોરણ 8 માટે એ પુસ્તક છે મિત્રો તૈયાર કરવામાં આવ્યું છે. આ પુસ્તકોનો જો આપ અભ્યાસ કરો તો ઓનલાઈન NCERTની વેબસાઇટ ઉપર મિત્રો એ અવેલેબલ છે. હિન્દી અને ઇંગ્લિશ માધ્યમમાં એ મિત્રો અવેલેબલ છે. તો એમાં તમે અભ્યાસ કરશો તો તમે જોશો કે દરેક જે કૌશલ્ય બોધનું પુસ્તક છે, એટલે કે ધોરણ 6, 7 અને 8 ત્રણેયમાં મિત્રો 3 પ્રવૃત્તિ છે એમણે એમાં મૂકી છે. એટલે કે વર્ષ દરમિયાન ધોરણ 6માં 3 પ્રવૃત્તિ, ધોરણ 7માં 3 પ્રવૃત્તિ અથવા પ્રોજેક્ટ આપ એને કહી શકો છો. એવી જ રીતે ધોરણ 8માં 3, એમ કરીને 9 પ્રોજેક્ટ અથવા તો પ્રવૃત્તિ છે એ મિત્રો મૂકવામાં આવી છે. આપણે એ જ 9 પૈકીની આપને જે યોગ્ય લાગી, આપણી તજજ્ઞની ટીમોને જે યોગ્ય લાગી, એવી 3 પદ્ધતિ મિત્રો અત્યારે આ વર્ષે આપણે આપણા મોડ્યુલમાં સમાવેશ કર્યો છે. એટલે આમ આપણે જોઈએ તો એક રીતે CBSE શાળાઓમાં આપ સૌ જાણો છો એમ કે જે પહેલાં કો કરિક્યુલર એક્ટિવિટી જે કહેવાતી હતી NEPમાં, એને બદલે આ દરેક પ્રવૃત્તિને આપણા શિક્ષણના ભાગ તરીકે જોવા માટેની વાત છે કરવામાં આવી છે. આપણે મિત્રો ગયા અઠવાડિયે જ આપણે જે આપેલી તાલીમ કરી હતી, યોગ, શારીરિક શિક્ષણ, સંગીત અને કલા, એ પણ આપણે ત્યારે વાત કરી હતી મિત્રો કે આ પણ એક NEPના ભાગ તરીકે અને આપણી જે સેન્ટ્રલ ગવર્મેન્ટની સ્કૂલો છે એમાં વિષય તરીકે મિત્રો આ દાખલ કરવામાં આવ્યું છે. એવી જ રીતે પૂર્વ વ્યાવસાયિક શિક્ષણ પણ વિષય તરીકે દાખલ કરવામાં આવ્યું છે. મિત્રો આપણે જ્યાં સુધી એને વિષય તરીકે આમે જ ન કરીએ ત્યાં સુધી આપણા બાળકો છે એમાં પાછળ ન રહી જાય. એટલા માટે આપણે જોયફુલ સેટરડે નામનો જે સરકારશ્રીની પરમિશનથી આપણે એ કાર્યક્રમ મૂક્યો અને એની સાથે આપણે 10 બેગલેસ ડે પણ મિત્રો જોડ્યું છે. અને સાથે સાથે આપણે યોગ, શારીરિક શિક્ષણ, કલા, સંગીત, આ બધી જ બાબતોનો મિત્રો આપણે આમાં સમાવેશ કર્યો છે. તો અહીંયા જે 3 પ્રવૃત્તિ કે 3 પ્રોજેક્ટ જે મૂકવામાં આવ્યા છે, આપણે આપના બાળકોને 3 પૈકી કોઈ એક પ્રોજેક્ટ છે એ આ સત્ર દરમિયાન મિત્રો એ કરાવવાનો છે. મિત્રો આપણે જાણીએ છીએ કે જ્યારે બાળકને સ્વતંત્ર રીતે આપણે જ્યારે કોઈ પ્રોજેક્ટ કરવા માટે આપતા હોઈએ ત્યારે ઘણી બધી અલગ અલગ પ્રકારની સ્કિલ છે એનામાં મિત્રો ડેવલપ થતી હોય છે. આપણને આમ ખ્યાલ ના આવે પણ સાયલન્ટલી ઘણી બધી સ્કિલો છે એનો મિત્રો એમાં સમાવેશ થઈ જતો હોય છે અને એવી રીતે બાળકો તૈયાર થતા હોય છે. અહીંયા મિત્રો આપણે જે પ્રી વોકેશનલમાં 3 પ્રવૃત્તિ અને પ્રોજેક્ટની સાથે સાથે મિત્રો એક આપણે એ પણ વાત કરી છે, આપણા તજજ્ઞ પણ આપણને આગળ છે એની બાબતોથી ધ્યાન આપણને અવગત છે કરાવશે કે મિત્રો આપણે આપણા બાળકો છે જે શાળાઓમાં, જે ગામમાં, જે શહેરમાં, જે મોહલ્લામાં એ રહે છે એની આજુબાજુ પણ ઘણા બધા એવા ગૃહ ઉદ્યોગો અથવા તો એવા ઉદ્યોગો હોય છે કે જેનાથી પરિચિત કરાવવા બાળકને ખૂબ જ જરૂરી છે. આપણો આશય અત્યારે આ કક્ષા એવો નથી કે બાળકે વ્યવસાયમાં જોડાય, પણ એ વ્યવસાયથી એને પોતાને ખ્યાલ આવે કે ભવિષ્યમાં કદાચ એમને એ જોડાવવું હોય તો આ વ્યવસાયમાં પણ કરી શકે. ક્યારેક વેકેશનનો એમને સમય હોય, ક્યાંક એમના મા બાપ કે વાલી એ પ્રકારનું કામ કરતા હોય તો એને પોતે સહયોગ કરી શકે એ વિભાવના પણ મિત્રો અહીંયા આપણે આ જે તાલીમ અને એના દ્વારા પછી બાળકોમાં જે કામ આપણે કરાવવાનું છે એ રહેલી છે. એટલે આ વ્યવસાય, એમની આજુબાજુના જે વ્યવસાય છે એ કોઈ ગામમાં હોય, એ કોઈ શહેરમાં હોય, મહોલ્લામાં હોય, વોર્ડમાં હોય, કોઈ પણ ત્યાં જે કોઈ પણ એક ઉદ્યોગ છે, કોઈ પણ ગૃહ ઉદ્યોગ છે કે કોઈ પણ એક્ટિવિટી છે એ પ્રકારની થતી હોય
તો એનાથી આપણા બાળકને છે આપણે પરિચય કરાવવાનો છે. દાખલા તરીકે કોઈ ગામમાં ખેતીમાં અત્યારે આપ જાણો છો કે વર્ગી કમ્પોઝનું ખૂબ જ મોટું કામ છે થઈ રહ્યું છે, ઓર્ગેનિક ફાર્મિંગનું પણ ખૂબ જ મોટું કામ છે મિત્રો થઈ રહ્યું છે, ફૂડ અને ફળની ખેતીનું પણ ખૂબ જ મોટું કામ થઈ રહ્યું છે. તો આ બધાથી આપણે બાળકોને પરિચય કરાવવાના છે. કોઈ ઈંટ ભઠ્ઠાના ત્યાં કામગીરી થતી હોય, ત્યાં ઈંટોનું કામ થતું હોય, ક્યાંક કુંભારવાળા આવેલા હોય, ત્યાં અલગ અલગ પ્રકારના પોટ ઘડા કે એ પ્રકારની વ્યવસાયની કામગીરી છે થતી હોય છે. કોઈ જગ્યાએ ફેબ્રિકેશનનું કંઈને પણ કંઈ કામ થતું હોય, ક્યાંક રંગરોગાનનું એ પ્રકારનું કામ છે કાપડમાં, એ મિત્રો ત્યાં થતું હોય. તો આ બધી જ અલગ અલગ પ્રકારના ઘણા બધા પુષ્કળ મિત્રો વ્યવસાયો છે જેનાથી આપણી શાળામાં રહેલા જે બાળકો છે એને આપણે પરિચિત કરાવવા ખૂબ જ મિત્રો જરૂરી છે કે એનાથી એક પ્રકારની એને સ્કિલ છે, એક પ્રકારનો એને આત્મવિશ્વાસ છે એ ડેવલપ થશે. ઘણા બાળકો કદાચ ભણવામાં નબળા હોય તો એને સતત એ ચિંતા હોય, એના વાલીને એ ચિંતા હોય કે આ બાળક છે એ કદાચ એનું શિક્ષણ પૂર્ણ કર્યા પછી એ શું કરશે એમ. તો એને અત્યારથી ખ્યાલ આવે કે આ પ્રકારની અલગ અલગ પ્રકારની દરેક બાળકમાં જે સ્કિલ હોય છે, તો આ સ્કિલના આધારે ત્યાં એમને ત્યાં ઇઝીલી અવેલેબલ જે વ્યવસાય છે એ વ્યવસાયમાં જોઈન્ટ થઈને પણ આ બાળક છે એ આગળ જતાં કામ કરી શકે એવું એક સેલ્ફ કોન્ફિડન્સ છે એ બિલ્ડઅપ કરવો એ પણ મિત્રો જરૂરી છે. એટલા માટે પણ આપણે મિત્રો આ કામગીરી કરવા જઈ રહ્યા છીએ. એવી જ રીતે આપ સૌ જાણો છો એમ કે અત્યારે આ મોબાઈલનું એક જે દૂષણ છે કે વિદ્યાર્થીઓ છે મોટાભાગનો પોતાનો ટાઈમ છે સ્ક્રીન ટાઈમમાં વ્યતીત કરતા હોય છે. તો એમાંથી બાળકોને બહાર લઈ આવવા માટે એનું જે કોન્સન્ટ્રેશન લેવલ છે અત્યારે જે ઘટી ગયું છે એને ફરીથી આપણે લઈ આવવા માટે આપણે શું કરી શકાય, તો એના માટેની ખૂબ જ અગત્યની બાબત એવી આપણે આ જોયફુલ સેટરડે અને 10 બેગલેસ ડેના માધ્યમથી કરવા માગીએ છીએ કે જેથી વિદ્યાર્થી એમાંથી બહાર નીકળી અને કંઈક એમને અલગ પ્રકારની કરવા માટેની એમને કંઈક જિજ્ઞાસા થાય, એને કંઈક નવું જાણવાની ઈચ્છા થાય. શાળામાં એણે આ પ્રકારનો કંઈ પણ પ્રોજેક્ટ કે કંઈ કામ કર્યું હોય તો એ પોતે ઘરે પણ એ જ પ્રકારનું કંઈ કામગીરી કરવા એ પ્રોજેક્ટ કરવા માટેનો એ પોતે રસ ધરાવે. ત્યાં એમના આજુબાજુના મિત્રો હોય, એમના પોતાના ભાઈ ભાંડુઓ હોય, એનો ઉપયોગ કરીને પણ આ પ્રકારની કામગીરી છે પોતે શાળામાં કરે. એટલે એમાંથી આપણે વિદ્યાર્થીને બહાર લઈ આવવાનું પણ કામ આપણે મિત્રો આ પ્રવૃત્તિ દ્વારા કરવા માગીએ છીએ. એટલે મેં આપને કહ્યું ને કે આ પ્રવૃત્તિ આમ નાની છે પણ એના જે આપણને બેનિફિટ છે એ ખૂબ જ, જેના હિડન એજન્ડા છે મિત્રો એ આપણા ખૂબ જ મોટા છે. એટલે આપણે નામ ભલે પૂર્વ વ્યાવસાયિક શિક્ષણ એવું આપણે આપીએ પણ એની સાથે સાથે મેં કહ્યું એમ કે આવા પ્રકારના અસંખ્ય હિડન એજન્ડા આપણા મિત્રો સંકળાયેલા છે કે જેથી આપણા બાળકનો સર્વાંગી વિકાસ કરવા માટે આપણને આ એક તક મિત્રો મળી છે. તો એ તકનો આપણે મિત્રો પૂરેપૂરો ઉપયોગ કરીએ. આપને 2 દિવસ જે તાલીમ આપવામાં આવે અને મોડ્યુલમાં જે બાબતોનો ઉલ્લેખ કર્યો છે એ જ રીતે આપ કામ કરો. અમને જે ફીડબેક મળ્યા છે પ્રથમ સત્રમાં તો મિત્રો આપની તાલીમ વગર પણ આપ લોકોએ ખૂબ જ સુંદર ઘણી બધી શાળાઓમાં આમાં 10 બેગલેસ ડેમાં કામગીરી થઈ છે, જે આપ લોકોએ વિડીયો અને ફોટોગ્રાફ મારફત જે GCRTમાં ફીડબેક આપો છો એનાથી અમે જોયું છે કે ખૂબ જ સુંદર કામગીરી આપના થકી આ મિત્રો થઈ રહી છે. તો હવે આપણે જે ત્યારે આપણે કહ્યું હતું કે આપણે શાળા દીઠ એક શિક્ષકને આ તાલીમ આપીશું, એનું મોડ્યુલ તૈયાર કરીશું. આપે મિત્રો બાકીના શિક્ષકોને આ છે એ તાલીમ આપવાની છે અને પછી શનિવારે આ બધા જ શિક્ષક મિત્રોએ સાથે રહીને આ સુંદર એક્ટિવિટી છે એ મિત્રો શાળાઓમાં થાય એ આપે મિત્રો જોવાનું છે. મને એમ છે કે મુખ્ય જે બાબતો કહેવાની હતી એ બધી જ બાબતો મિત્રો મેં આપ લોકોને કહી છે. અમારા તજજ્ઞ મિત્રો અહીંથી પણ આપ લોકોને માર્ગદર્શન આપશે, ત્યાં પણ આપને માર્ગદર્શન આપવા માટે આપ પૈકીના જ અમારા SRG મિત્રો છે એને પણ આપ પૂરતો સહયોગ આપજો. અને મિત્રો ખૂબ જ એક નવું પણ ખૂબ જ આપણને ઉપયોગી થાય એવી જે એક્ટિવિટી છે મિત્રો એમાં આપણે જોડાવા જઈ રહ્યા છીએ. તો આપ સૌ લોકોનો હું મિત્રો સહયોગ ઈચ્છું છું. તો આપ સૌ લોકોને આ તાલીમ છે ખૂબ જ સારી રીતે લેવા માટે અને પછી ત્યાં શનિવારના દિવસે બાળકો સાથે આ કામગીરી ખૂબ જ સુંદર રીતે કરવા માટે હું આપ સૌ લોકોને અનુરોધ કરું છું. થેન્ક યુ મિત્રો. આભાર ત્રિવેદી સાહેબ. સાહેબે જે રીતે પોતાની વાતમાં સમગ્રપણે એક કઈ રીતે આ 10 બેગલેસ ડેઝ અથવા પૂર્વ વ્યાવસાયિક શિક્ષણ છે એની તાલીમ છે આપણે આપવાની છે અને કયા કયા ઉદ્દેશો એમાં જોડાયેલા છે, એક હિડન એજન્ડા તરીકે આપણે કેટલી બધી બાબતો છે બાળકોને આપવા જઈ રહ્યા છીએ અને એ રીતે બાળકો છે એ આગળ વધશે. તો આપ સૌ સાહેબને સાંભળ્યા એ માટે બધા વતી હું સાહેબનો આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ ત્રિવેદી સાહેબ. મિત્રો હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મૂળભૂત
કે પૂર્વ વ્યવસાયિક શિક્ષણ છે એનું ઉદ્ગમ સ્થાન છે એ ક્યાં છે. આપણે વાત કરીએ છીએ કે 21st સેન્ચુરી સ્કિલ્સ 21મી સદીના જે કૌશલો છે અથવા કૌશલ આધારિત શિક્ષણ છે એની ખૂબ જ અત્યારે તાતી જરૂરિયાત છે. અને સાથે સાથે એક પૂર્વ વ્યવસાયિક શિક્ષણ છે એ બાળકોને અલગ અલગ પ્રકારના વ્યવસાયોનો પરિચય આપે અથવા એને અભિમુખ કરે, એ રીતે આપણે આ બાબતને લેવાની છે. તો ખરેખર આ પૂર્વ વ્યવસાયિક શિક્ષણ છે એ કઈ રીતે જોડાયેલું છે આપણી સાથે અને ક્યાંથી એનું ઉદ્ભવ સ્થાન છે, એવી આપણી ખૂબ જ મહત્ત્વની એવી નીતિ, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, જેને આપણે NEP 2020 એના આધારે આપણે એને જોઈએ છીએ. તો એક ડોક્યુમેન્ટના માધ્યમથી આપણે થોડો અભ્યાસ કરીએ કે કઈ રીતે આ શિક્ષણ નીતિમાં આપણી સાથે પૂર્વ વ્યવસાયિક શિક્ષણની છે વાત કરવામાં આવી છે. મિત્રો, તમે જોઈ શકો છો કે નેશનલ એજ્યુકેશન પોલિસી જે 2020 છે એ આપણી સામે જ્યારે આવી જુલાઈ 29, 2020માં, ત્યારે આખી જે પોલિસી છે એ 4 ભાગમાં વહેંચાયેલી છે. 4 વિભાગો છે એના, જેની અંદર પ્રકરણ નંબર જે 4 છે સ્કૂલ એજ્યુકેશનનો વિભાગ, અને પ્રકરણ નંબર 4 એમાં જે 26મો મુદ્દો છે એ ખૂબ જ મહત્ત્વનો છે, જે આપણા પૂર્વ વ્યવસાયિક શિક્ષણ તાલીમ માટે અથવા પૂર્વ વ્યવસાયિક શિક્ષણ માટે આ મહત્ત્વનું ગણવામાં આવે છે. અંગ્રેજીમાં અહીંયા રજૂઆત કરી છે, આપણે ગુજરાતીમાં એ રજૂઆત જોઈએ. અને સાથે સાથે હું તમને એ પણ જણાવું છું કે 16.4 એટલે કે પ્રકરણ નંબર 16 એમાં પણ વોકેશનલ એજ્યુકેશનની જે વાત કરવામાં આવી છે. તો સમગ્રપણે તમે જુઓ તો પ્રકરણ નંબર 4માં અને પ્રકરણ નંબર 16ની અંદર મુદ્દા નંબર 26 અને મુદ્દા નંબર 4માં જે વાત થઈ છે એનો આપણે ગુજરાતીમાં થોડો પરિચય છે એ મેળવીએ આપણે. આપ જોઈ શકો છો NEP 2020નો હેતુ જે છે એ વ્યાવસાયિક શિક્ષણ સાથે સંકળાયેલા સામાજિક દરજ્જાના વંશવેલાને દૂર કરવાનો છે અથવા સામાજિક દરજ્જાની જે શ્રેણી છે એને ઘટાડવાનો છે. આ નીતિ એવું જણાવે છે કે તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં તબક્કાવાર વ્યાવસાયિક શિક્ષણ કાર્યક્રમોને મુખ્ય પ્રવાહના શિક્ષણમાં એકીકરણ કરવાની જરૂર છે. આપણે અત્યારે હાલમાં જોઈએ છીએ કે વ્યાવસાયિક શિક્ષણની જ્યારે પણ વાત આવે ત્યારે આપણે એને અલગ વિષય તરીકે જોઈએ છીએ, પરંતુ NEP 2020 જણાવે છે કે આપણે સમગ્ર રીતે એને મુખ્ય પ્રવાહમાં, એટલે એજ્યુકેશનની જે મેઇન સ્ટ્રીમ જેને આપણે કહીએ છીએ, એટલે કે આપણા જે શાળાકીય વિષયો છે, ગણિત હોય, વિજ્ઞાન હોય, સામાજિક વિજ્ઞાન હોય, ભાષાના વિષયો હોય, એ બધાની સાથે જ આપણે આ શિક્ષણને છે એ જોડીને બાળકોને આપણે કામ કરાવવાનું છે, બાળકો સાથે કામ કરવાનું છે. પ્રાથમિક અને માધ્યમિક શાળામાં વ્યાવસાયિક સંપર્ક શરૂ કરીને ઉચ્ચ શિક્ષણમાં ગુણવત્તાયુક્ત વ્યાવસાયિક શિક્ષણને સરળતાથી સંકલિત કરવામાં આવશે. NEP એવી વાત કરી કે ધીરે ધીરે આપણે ક્રમશઃ પ્રાઇમરી સ્કૂલની અંદર અને એ પ્રમાણે સેકન્ડરી સ્કૂલની અંદર આ વ્યાવસાયિક સંપર્ક છે એ બાળકો માટે શરૂ કરીશું આપણે, કે બાળકોને એનો સંપર્ક થાય. અને એના ભાગ રૂપે જ આપણે ધોરણ 6 થી 8માં 10 બેગલેસ ડેઝ કાર્યક્રમ છે એ અમલમાં મૂકવાની વાત કરી છે. અને ગુજરાતમાં છેલ્લા 3 વર્ષથી આ કાર્યક્રમ છે એ ઘણી બધી શાળાઓમાં ચાલે છે, પરંતુ એક ઔપચારિક બાબતને લઈ અથવા ગુણવત્તાયુક્ત વધુ બને એવું ધ્યાનમાં રાખીને આ વર્ષે આપણે એને એક કાસ્કેડ મોડેલમાં આપણે તાલીમનું આયોજન કર્યું, સરસ મજાનું મોડ્યુલ બનાવ્યું, અને મોડ્યુલના આધારે જ તમને આજે આજના 2 દિવસમાં અથવા આવતા 2 દિવસમાં તમને તાલીમ છે મળવાની છે. દરેક બાળક ઓછામાં ઓછું એક વ્યવસાય શીખે છે એવો એનો ઉદ્દેશ્ય રહેલો છે, કે દરેક બાળક છે એ ઓછામાં ઓછું એક વ્યવસાય શીખે, જેનાથી કૌશલ નિર્માણ, શ્રમનું ગૌરવ અને ભારતીય કળા અને કારીગરી સાથે સંકળાયેલા વિવિધ વ્યવસાયોના મહત્વ પર ભાર મૂકવામાં આવશે. ઓકે, તો મિત્રો, તમને ખ્યાલ આવે છે કે NEP 2020ની અંદર સમગ્રપણે પૂર્વ વ્યવસાયિક શિક્ષણ એટલે કે ધોરણ 6 થી 8માં જેને 10 બેગલેસ ડેઝ તરીકે આપણે ઓળખીએ છીએ, અને સાથે સાથે માધ્યમિક શાળાઓની અંદર વ્યાવસાયિક શિક્ષણ. તમને ખ્યાલ હશે કે ગુજરાતની ઘણી બધી શાળાઓની અંદર અત્યારે કેટલાક ટ્રેડ છે એ ચાલે છે વ્યવસાયિક શિક્ષણને લગતા. તો એવો પણ બદલાવ આપણે બધાએ જોવાનો છે કે ક્રમશઃ
બધી જ પ્રાઇમરી સ્કૂલ હોય, બધી જ સેકન્ડરી સ્કૂલ હોય, એમાં કોઈને કોઈ રીતે વ્યવસાયિક શિક્ષણ છે એ એક સ્વતંત્ર વિષય તરીકે છે એ ધીમે ધીમે દાખલ થવા જઈ રહ્યો છે. આપણા સેશનની અંદર પીકે ત્રિવેદી સાહેબે પણ વાત કરી કે ઓલરેડી એનસીઈઆરટી દ્વારા ધોરણ 6, 7, 8માં કૌશલ બોધ નામના જે પુસ્તકો છે તૈયાર કરવામાં આવેલા છે. એ પુસ્તકો અત્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટની જે શાળાઓ છે એમાં ઓલરેડી ઇમ્પ્લિમેન્ટ થઈ ચૂક્યા છે. તો આપણે અત્યારે હાલમાં ગુજરાત સરકારે એ પુસ્તકો છે અમલમાં આપણે મૂકેલા નથી, પરંતુ ધીમે ધીમે આપણે પણ એમાં દાખલ થવાનું છે. તો એના ભાગરૂપે જ આપણે અત્યારે મોડ્યુલમાં ધોરણ 6, ધોરણ 7 અને ધોરણ 8 એ 3 કૌશલબોધ નામના જે પુસ્તકો છે, મિત્રો આપણે એને પાઠ્યપુસ્તક ન કહેતા પ્રવૃત્તિ પુસ્તક તરીકે આપણે ઓળખવાનું છે. ધેટ ઇઝ એક્ટિવિટી બુક. એક્ટિવિટી બુક છે. તો એક્ટિવિટી બુકમાંથી આપણે 3 પ્રોજેક્ટ છે એ આપણા મોડ્યુલમાં પણ સમાવિષ્ટ કરેલા છે. આપ જોઈ શકશો. એક કિચન ગાર્ડન નામનો એક પ્રોજેક્ટ છે. ત્યાર પછી લાકડું અને વાંસ સાથેનું કામ એવો એક પ્રોજેક્ટ છે. અને એક પ્રોજેક્ટ આપણે લીધેલો છે માનવ સેવાને સંબંધિત, બરાબર છે, આગ વિના રાંધવું, એટલે કે કુકિંગ વિધાઉટ ફાયર, એવો એક પ્રોજેક્ટ આપણે લીધેલો છે. તો આ 3 પ્રોજેક્ટ છે એ આપણે સમગ્રપણે ધોરણ 6, 7, 8ના વિદ્યાર્થીઓ માટે અહીંયા મોડ્યુલમાં મૂકવામાં આવેલા છે. કઈ રીતે એમાં આપણે શ્રેણીબદ્ધ પ્રવૃત્તિઓ દ્વારા એ પ્રોજેક્ટને પાર પાડવાનો છે એની પણ સુંદર રજૂઆત છે, ચિત્રાત્મક રજૂઆત છે એ મોડ્યુલમાં કરવામાં આવેલી છે. મોડ્યુલમાં ચેપ્ટર નંબર 1, 2, 3 અને 5 એ એક સૈદ્ધાંતિક ભૂમિકા તમને પૂરી પાડશે કે પૂર્વ વ્યવસાયિક શિક્ષણ અથવા 10 બેગલેસ ડેઝ છે એ ખરેખર કઈ રીતે શાળામાં આપણે અમલીકૃત કરવાનું છે એની પણ તમને વિશદ છણાવટ છે એમાં મળી રહેશે. આ બધા જે પ્રકરણ છે એના ઓલરેડી સેશન તો તમારી તાલીમમાં ગોઠવાયેલા છે જ તે, બરાબર છે. પણ સૌથી અગત્યની બાબત એ છે કે જ્યારે પણ આપણે પૂર્વ વ્યવસાયિક શિક્ષણની વાત કરીએ છીએ, વ્યવસાયિક શિક્ષણની વાત કરીએ છીએ અથવા કોઈ વ્યવસાયના શિક્ષણની વાત કરીએ છીએ, ત્યારે આપણે કેટલીક બાબતો છે એમાં આપણું માઇન્ડસેટ છે બદલવાની ખૂબ જરૂર છે. શિક્ષક તરીકે હું હોઉં, હું વાલી તરીકે હોઉં, આ બધા જ મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને આપણે થોડી ચર્ચા છે એ હવે કરીશું, જેમાં મારી સાથે જે જોડાયેલા છે ડૉક્ટર રાજેન્દ્રભાઈ જાની, જે ડૉક્ટર KR શ્રોફ ફાઉન્ડેશન છે એના એજ્યુકેશન સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કરે છે અને સાહેબે ઘણા સમયથી વ્યવસાયિક શિક્ષણમાં છે એ કામ કરેલું છે, સતત જોડાયેલા છે. તો કઈ રીતે માઇન્ડસેટ બદલવું જોઈએ, કારણ કે વ્યવસાયિક શિક્ષણ પ્રત્યેનો અભિગમ છે એ બદલવાની ખૂબ જરૂર છે. આપણે અત્યારે વાત કરતા હોઈએ કે ભાઈ પ્લમ્બર, તો પ્લમ્બરની જ્યારે વાત આવે, જે નળ ફિટિંગનું કામ કરતા હોય, તો એ વ્યવસાયને આપણે બીજા વ્યવસાય કરતાં નીચા દરજ્જાનો માનીએ છીએ. સમાજની અંદર આ સ્થિતિ હજુ પ્રવર્તે છે. વ્હાઇટ કોલર જોબની જે વાત કરીએ છીએ એમાં લોકોનો ઝુકાવ છે, ઝોક છે વધારે છે. તો વાલી તરીકે, શિક્ષક તરીકે અથવા માતા પિતા તરીકે આપણે આ માઇન્ડસેટ છે એ બદલશું તો જ આપણે વ્યવસાયિક શિક્ષણને કે પૂર્વ વ્યવસાયિક શિક્ષણને સારી રીતે આપણા શિક્ષણ તંત્રમાં લાવી શકીશું. તો ગુજરાતી શિક્ષણ પ્રણાલીની અંદર ગુણવત્તાયુક્ત વ્યવસાયિક શિક્ષણ આવે, પૂર્વ વ્યવસાયિક શિક્ષણ આવે, એના માટે કેટલાક આપણા જે માનસિક જે બદલાવ છે, જેને આપણે માઇન્ડસેટ કહીએ છીએ, એમાં બદલાવ લાવવાની જરૂર છે. તો હવે હું વિનંતી કરું છું રાજેન્દ્રભાઈ જાની સાહેબને કે આપણને એના વિશે થોડી વાત કરે. શ્રી રાજેન્દ્રભાઈ જાની. પ્રિય સારસ્વત મિત્રો, સુપ્રભાત અને વંદન. હિરેનભાઈનો ખૂબ ખૂબ આભાર. એમણે એક સરસ ભૂમિકા આપની સામે રજૂ કરી. વાત છે મારે અભિગમ બદલવાની કરવાની છે, પણ જ્યારે કોઈ પણ પ્રયોગ આવે છે, કોઈ પણ નવો અભિગમ આવે છે, કોઈ પણ નવી વાત આવી છે, એનું અમલીકરણ એક શિક્ષક તરીકે આપણે કરવાનું હોય છે. કારણ કે બાળકો આપણા સૌથી નજીક છે, સમુદાય આપણો સૌથી નજીક છે. પણ ઘણી વખતે એ અભિગમ એટલો પણ નવો નથી હોતો, પણ ઘણી વખતે આપણે વિશ્લેષણ કરવાનું ચૂકી જઈએ છીએ. આજે જે આપની સામે નવો અભિગમ આવ્યો છે પૂર્વ વ્યાવસાયિક શિક્ષણનો, તો આપણને એમ લાગશે કે આ વળી શું નવું આવ્યું, પણ આ નવું નથી. આ વર્ષોથી આપણે આની સાથે સંકળાયેલા રહ્યા છીએ, આપણી સંસ્કૃતિ પણ એની સાથે સંકળાયેલી રહી છે. એટલે તમે બહુ ગરીબ બ્રાહ્મણના પુત્ર પણ આવતા હતા અને બધાને એક સરખું ભોજન, એક સરખી નિવાસ વ્યવસ્થા, એક સરખું શિક્ષણ અને બધાએ એક સરખો શ્રમ કરવો પડતો. ત્યાં એવા વિષયો ઉપર ભાર નહોતો કે ભાઈ ગણિત માટે, અંગ્રેજી માટે, વિજ્ઞાન માટે નહીં. ત્યાં બધાની સાથે બધા પ્રકારના વિષયો શીખવા જરૂરી હતું. કારણ કે સર્વાંગીણ વિકાસ તો જ શક્ય બને. માત્રા થોડી ઓછી વધતી હોઈ શકે, પણ શાસ્ત્ર પણ શીખવાનું છે, ભાષા પણ શીખવાની છે, શસ્ત્ર પણ શીખવાના છે, કળા પણ શીખવાની છે, સંગીત પણ શીખવાનું છે, નૃત્ય પણ શીખવાનું છે.
ઘણું બધું શીખવાનું છે. અને એ વખતે 2 ચીજો હતી, શ્રુતિ અને સ્મૃતિ. શ્રુતિ એટલે સાંભળવું, કારણ કે એ વખતે લેખન પ્રક્રિયા શરૂ નહોતી થઈ, એટલે ગુરુ જે કંઈ બોલે શ્લોકના રૂપમાં બોલે એ શિષ્ય સાંભળતો, એને સ્મૃતિમાં રાખતો, એને સમજવાની કોશિશ કરતો અને પછી એને અપનાવવાની કોશિશ કરતો. એટલે આપણી આ પ્રણાલી એ સમયથી તૈયાર થયેલી છે. એ પછીનો યુગમાં બુનિયાદી શિક્ષણ આવ્યું, સ્વતંત્ર ભારત થયું એ પછી બુનિયાદી શિક્ષણ અને નઈ તાલીમ, એ 2 સંકલ્પનાઓ આવી. એમાં પણ વ્યાવસાયિક શિક્ષણ જોડાયેલું રહ્યું હતું, કારણ કે બુનિયાદી શિક્ષણની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે એમાં શ્રમના ગૌરવ, અનુભવજન્ય શિક્ષણ અને વ્યાવસાયિક શિક્ષણનો સમાવેશ થયો હતો. નઈ તાલીમની વાત કરીએ તો એમાં સ્વાવલંબનની વાત હતી, જે આજે વાત થઈ રહી છે. આજે સ્વનિર્ભર ભારતની વાત થઈ રહી છે, આત્મનિર્ભર ભારતની વાત થઈ રહી છે, આત્મનિર્ભર યુવાની વાત થઈ રહી છે, સ્કિલ ડેવલપમેન્ટની વાત થઈ રહી હતી. એટલે આ ચીજો જૂની નથી. આપણા ત્યાં નઈ તાલીમનું સ્વરૂપ હોય કે બુનિયાદીનું સ્વરૂપ હોય કે ગુરુકુળ સ્વરૂપ હોય, અલગ અલગ સ્વરૂપોમાં આપણી સામે આવી છે. અને એ પછી આપણે જ્યારે શૈક્ષણિક પ્રયોગો શરૂ કર્યા ત્યારે આપને યાદ છે કે સમાજોપયોગી ઉત્પાદક કાર્ય હોય, કાર્યાનુભવ હોય અને માધ્યમિક સ્તરે વ્યાવસાયિક શિક્ષણ, એનો પણ એક પ્રભાગ રહેલો હતો. એટલે આ બધા પ્રકારના પ્રયોગો છે એ વ્યાવસાયિક શિક્ષણ સાથે સંકળાયેલા છે. પૂર્વ વ્યાવસાયિક શિક્ષણ આપણે એટલા માટે લેવાનું નક્કી કર્યું કે બાળકોમાં એક વિઝન ડેવલપ કરવાનું છે. અભિગમ બદલવાની વાત આવે ત્યારે હું 2 ચીજો કહું કે સૌથી પહેલાં તો એક શિક્ષક તરીકે આપણે આપણા અભિગમ બદલવો પડશે, એટલા માટે કે બાળકો આપણને દેવ સમાન માને છે. ઘણી જગ્યાએ વાલીઓ અમને ફરિયાદ કરતા જોવા મળે જ્યારે હું શિક્ષક તરીકે, આચાર્ય તરીકે હતો ત્યારે, કે સર આપ જો કહેते हैं वो बच्चों के लिए पत्थर की लकीर हैं, इतनी श्रद्धा है आपके ऊपर, लेकिन कभी उनको ये भी समझाओ कि हम भी कहीं अच्छी बातें उनको समझाते हैं. એટલો એમને શ્રદ્ધા છે. એ જ રીતે વાલીઓને પણ આપણા માટે શ્રદ્ધા છે, કારણ કે એમનું બાળક સંસ્કારિત કરવા, એના બાળકના વિકાસ માટે આપણી પાસે મૂક્યું છે, એક સારો નાગરિક બનાવવા માટે આપણી પાસે મૂક્યો છે. એટલે એ બંનેના અભિગમ પહેલાં, સૌથી પહેલાં આપણો અભિગમ હકારાત્મક બનાવવો પડશે. એ માટે આપણે ગહન ચિંતન કરવું પડશે, વાંચવું પડશે, વિચારવું પડશે, વિમર્શ કરવું પડશે, ત્યારે આપણે એને અપનાવી શકીશું. એટલે અભિગમની જ્યારે વાત આવે છે ત્યારે સૌ પ્રથમ તો વાત એ છે કે આ બંને ચીજો એકબીજાની પૂરક છે. શિક્ષણ અને કૌશલ્ય આપણે એને અલગ કરી દઈએ છીએ, એ અલગ નથી કરી શકાય એમ, કારણ કે સ્કિલ વગરનો અગર મનુષ્ય માત્ર ડિગ્રી એની પાસે હશે તો એ જીવનમાં આગળ નહીં વધી શકે. આજે બેરોજગારીનું આપણે વિશ્લેષણ કરીએ સમાજમાં તો એવા ઘણા લોકો છે કે જે લોકોની પાસે ડિગ્રી છે પણ એની સાથે કોઈ પ્રકારનું કૌશલ્ય નથી. જ્યારે કૌશલ્ય વ્યક્તિમાં ન આવે, અને કૌશલ્ય એટલે તમે કોમ્પ્યુટરનું તમને આવડતું હોય કે તમને ટેકનોલોજી આવડતી હોય, એ માત્ર કૌશલ્ય નથી. કૌશલ્ય તો જ્યારે આપણે જીવન કૌશલ્યોની વાત કરીએ છીએ, એમાં કોમ્યુનિકેશનની વાત કરીએ છીએ, કોઓર્ડિનેશનની વાત કરીએ છીએ, પ્રોબ્લેમ સોલ્વિંગની વાત કરીએ છીએ, એવા ઘણા બધા કૌશલ્યો આપણે બાળકોમાં કેળવવા છે. એ કૌશલ્યોનો એક પાર્ટ છે, એ વૈચારિક પાર્ટ, જેને સૈદ્ધાંતિક પાર્ટ આપણે કહીશું. કારણ કે તમે માલ ગમે તેટલો સારો ઉત્પાદન કરી શકો, પણ તમારી પાસે માર્કેટિંગની સ્કિલ નહીં હોય, તમે કોઈને અસરકારક પ્રત્યાયન દ્વારા તમારી વાત સમજાવી નહીં શકતા હોય, તો એ ઉત્પન્ન થયેલા માલનું કોઈ મૂલ્ય નહીં હોય. એટલા માટે બંને ચીજો, સોફ્ટ સ્કિલ અને હાર્ડ સ્કિલ, બંને સ્કિલ તમારે એકસાથે ડેવલપ કરવી પડે એમ છે. એટલા માટે પહેલી વાત તો આપણે એ સ્વીકારવી પડશે કે આ બંનેમાં કોઈ ભેદ નથી. આ બંને એકબીજા સાથે જોડાયેલી છે. અને આજકાલ તો સ્કિલ ઇન્ડિયાની વાત ચાલે છે. ગાંધીનગરમાં પણ ક્યારેક આવો તો જોજો, સ્કિલ યુનિવર્સિટી બની છે આખી. અને નવી શિક્ષણ નીતિમાં પણ આ વાત કરવામાં આવી છે કે 50% બાળકો વ્યાવસાયિક શિક્ષણનો કમસે કમ એક વ્યવસાય આવડતો હોય ત્યાં સુધી આપણે અમુક સમયગાળામાં એમને તૈયાર કરવાના છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યાં એમાં પણ અનુભવજન્ય શિક્ષણની વાત આવે છે, અનુભવ આધારિત શિક્ષણની વાત આવે છે, પ્રોજેક્ટ બેઝ લર્નિંગની વાત આવે છે. અને આ વાત તમે બુનિયાદી તાલીમમાં પણ જોઈ હતી, ગુરુકુળ પ્રણાલીમાં પણ જોઈ હતી, અને નઈ તાલીમમાં પણ જોયું કે એ બધામાં અનુભવજન્ય શિક્ષણની વાત હતી. બાળકો અનુભવ દ્વારા શીખે છે. ગીજુભાઈ બધેકાની તમે શિક્ષણ પદ્ધતિની વાત કરો છો, ભલે પૂર્વ પ્રાથમિક શિક્ષણ સાથે જોડાયેલું હતું, પણ એ સ્તરે પણ એમણે અનુભવજન્ય શિક્ષણની વાત કરી હતી. આજે દક્ષિણામૂર્તિમાં જાઓ તો બાળકો અનેક પ્રકારના અનુભવોમાંથી પસાર થઈ રહ્યા છે. એ અનુભવો એક સમય એમના માટે સ્કિલ સાબિત થાય છે. એટલે પૂર્વ વ્યાવસાયિક શિક્ષણમાં
પૂર્વ વ્યાવસાયિક શિક્ષણની જ્યારે આપણે વાત કરી ત્યારે એમાં આપણે 2 ચીજોની જોડી છે કે એક તો બાળકને વિઝન આપવાનું છે. એનો ઉદ્દેશ એવો નથી કે બાળકને એમાં એક્સપર્ટ બનાવી દેવાનો છે યા બાળક કોઈ વ્યવસાય કરતું થઈ જાય, કારણ કે સાથે એક બીજી ચીજ પણ જોડાયેલી છે કે બાળકનું શિક્ષણ તો આપણે પૂરું કરવાનું જ છે. અગર બાળક તેજસ્વી હોય, બાળકની રુચિ હોય, આપણે બાળકને સારું માર્ગદર્શન આપી શકીએ તો ગ્રેજ્યુએટ થાય, પોસ્ટ ગ્રેજ્યુએટ થાય, PhD થાય, એન્જિનિયર થાય, ડૉક્ટર થાય, કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધી શકે એમ છે. પણ કદાચ રુચિ ઓછી હોય તો કમસે કમ 12મા ધોરણ સુધીનું એનું શિક્ષણ પૂરું થાય, ઉચ્ચ માધ્યમિક સ્તરનું શિક્ષણ પૂરું થાય, એ તો આપણા માટે બહુ આવશ્યક છે. અને એનાથી નીચે જોઈએ તો ITI આપણે જે શરૂ કર્યા છે 10મા ધોરણ પછી, તો એના માટે યોગ્ય બનવા માટે પણ 10મા ધોરણ સુધીનું શિક્ષણ જરૂરી છે. ભૂતકાળમાં એવા ઘણા પ્રયોગો થયેલા જેને શિક્ષણ પર અસર પડીને પુનઃ વિચાર કરવો પડ્યો, કે જેમ કે સીવણનું શીખવાડવામાં આવ્યું, બ્યુટી પાર્લરનું શીખવાડવામાં આવ્યું, ખાસ કરીને દીકરીઓને. અને પછી એવું થયું કે એના કારણે એ લોકો કમાતા થઈ ગયા. પછી એક સમયે દીકરીઓને મા બાપને બંનેને એવું લાગ્યું કે ભાઈ હવે કંઈ શિક્ષણની જરૂર નથી, કારણ કે રોજગારી માટે તો બાળિકા તૈયાર થઈ જ ગઈ છે. અને પછી ધીરે ધીરે ડ્રોપ આઉટ થવા માંડ્યો દીકરીઓનો. એટલા માટે આ વાત પર આપણે પુનઃ વિચાર કરવો પડે, કારણ કે આપણે માનીએ છીએ એક ચીજ એક જ જગ્યાએ આપણે એને મૂકી છે. જેમ કે સિલાઈ છે, ખાલી એક સિલાઈ કામ કરે છે પણ એ ફેશન ડિઝાઇનર બને છે, ફેશન ડિઝાઇનરના એક કોર્સ છે. બ્યુટી કે પોતાની ખોલે છે તો એનું એક અલગ જ વેલ્યુ બની જાય છે એના માટે. અને એના માટે શિક્ષણ જરૂરી છે કે હા, એણે સ્કિલ તો શીખી લીધી, 8મા ધોરણથી ભલે એને સિલાઈ આવડતી હતી, પણ ધીરે ધીરે એમાં એની રુચિ વધી, એના કૌશલ્ય વધ્યું, તો એ પછી એણે ફેશન ટેકનોલોજીનો, ફેશન ડિઝાઇનનો આખો કોર્સ કર્યો. અને કોર્સ કર્યા પછી પોતાનું બુટિક ખોલ્યું યા એક મોટી ફેશન ડિઝાઇનર બની. આજકાલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ને ઘણી બધી જગ્યાએ ફેશન ડિઝાઇનરની માંગ છે અને અઢળક રૂપિયા કમાય છે. એ રીતે એક બાળકને રસોઈ કરતા આવડે છે, એ એની સ્વનિર્ભરતા માટે તો જરૂરી છે જ. પણ એક સમય એવો આવે છે કે એ બાળક એમાંથી કેટરસ બની શકે. આપણે જે રસોઈયાની વાત કરીએ તો સમાજમાં એની આપણે બહુ કિંમત નથી આંકતા કે ભાઈ એ તો રસોઈયો છે, પણ એ કેટરસનું જ્યારે નામ આવે છે ત્યારે એક આપણને લાગે છે કે હા ભાઈ એ તો કેટરિંગ નું આખું બિઝનેસ છે એની પાસે તો. અને એમાંથી એ જ્યારે તાજ જેવી હોટલનો શેફ બને ત્યારે એનું મૂલ્ય ઓર વધી જાય છે. પણ એ માત્ર કૌશલ્યના આધારે નહીં, કૌશલ્યની સાથે એણે હોટલ મેનેજમેન્ટનો કોર્સ કર્યો છે, એને સ્પેશિયલાઇઝેશન કર્યું છે, ત્યારે એ સ્તર સુધી પહોંચ્યો છે. એટલા માટે શિક્ષણ અને કૌશલ્યને આપણે અલગ નહીં કરીએ. બીજી વાત છે કે મેં જે બુનિયાદી શિક્ષણને આ બધી વાતો કરી, નઈ તાલીમની વાતો કરી, ગુરુકુળ શિક્ષણ પ્રણાલીની વાતો કરી, દરેક જગ્યાએ શ્રમનું ગૌરવ અને શ્રમમાં સન્માનની વાત આવી છે. આપણી કમનસીબી એ છે કે અત્યાર સુધી આપણે એવું વિચારતા રહ્યા કે જે બાળકો ભણી નથી શકતા યા ભણવામાં રુચિ ધરાવતા નથી, એ બાળકોએ વ્યાવસાયિક શિક્ષણ લેવાનું છે. અને મુખ્ય પ્રવાહના શિક્ષણથી વ્યાવસાયિક શિક્ષણને આપણે નબળું માનીએ છીએ. આજે આપણે એમ વાત કરીએ કે મારો દીકરો મેડિકલમાં છે કે IT એન્જિનિયરિંગ કરી રહ્યો છે કે નીટની પરીક્ષા આપી રહ્યો છે, પણ એની સામે આપણે એવું કહીએ કે ભાઈ અમારો દીકરો છે ITIમાં યા પોલિટેકનિકમાં કોઈ કોર્સ કરી રહ્યો છે, તો આપણે સામાજિક રીતે વિચારીએ છીએ કે ના, આ થોડુંક નબળું પાસું છે. તો એ વિચાર આપણા મનમાંથી, સમુદાયના મનમાંથી દૂર કરવાની જરૂર છે કે ના, બંનેનું સરખું મહત્ત્વ છે. કારણ કે સ્કિલ નહીં હોય તો દેશ નહીં ચાલી શકે, સમાજ નહીં ચાલી શકે. એટલા માટે શ્રમનું ગૌરવ પણ આપણે આપવું પડશે. શાળાઓમાં ખેતરની મુલાકાત બાળકોને કરાવવામાં આવે છે. ખેતર તો બાળકોએ જોયેલા છે, ગામના બાળકો, એમના માટે ખેતર કંઈ નવું નથી. પણ જ્યારે એ બાળકોને અલગ અલગ સિઝનમાં તમે એકવાર ખેતર પર લઈ જાઓ છો, શિયાળામાં ખેડૂતો કઈ રીતે કામ કરે છે, ઉનાળાની ગરમીમાં કઈ રીતે કામ કરે છે, ચોમાસામાં કઈ રીતે કામ કરે છે, અને પછી પેદાશ આવે છે ને અચાનક કોઈ આપત્તિ આવી જાય છે કુદરતીને, પછી શું સ્થિતિ થાય છે, એ અગર બાળકની અંદર એક સંવેદના અને સમજ પ્રગટશે અને એ અનુભવમાંથી બાળક જોતો પસાર થશે, તો એક સમય એવો આવશે કે એ બાળક માત્ર ચાર્ટ બતાવવાથી નહીં પણ આનાથી જ થશે કે એ બાળકમાં ક્યારે એની થાળીમાં ભોજન છૂટેલું નહીં હોય, એ ભોજન ક્યારે છોડશે નહીં. કારણ કે એને સમજાય છે એનું મહત્ત્વ કે કઈ સ્થિતિમાં અનાજ ખેતરથી માંડીને બીજના સ્વરૂપમાંથી રોટલીના સ્વરૂપમાં આપણી થાળીમાં આવ્યું છે. એટલે આપણે એક શિક્ષક તરીકે કૌશલ્ય વિકસાવવાનું છે, સમજ આપવાની છે, એની સાથે એની અંદર એક સંવેદના પણ પેદા કરવાની છે. અને ત્યારે જે શ્રમનું ગૌરવ કરતો થશે, શ્રમને સલામ કરતો થશે. આજે સફાઈ કર્મચારી ના હોત તો આપણી શું સ્થિતિ હોત, તમે કલ્પી શકો છો.
આજે ખેડૂત ના હોય તો આપણી શું સ્થિતિ હોય આપણે કલ્પી શકીએ એમ છીએ. એટલે જે પણ નાના મોટા વ્યવસાયકારો છે એમનું સૌનું પોતપોતાનું મહત્ત્વ છે. ત્રીજો મુદ્દો મારો છે કે આપણે મૂલ્ય વર્ધન કરવાનું છે. આ એક પડકાર અમારી સામે પણ આવ્યો હતો. અમે ડૉક્ટર કે આર શ્રોફ ફાઉન્ડેશનમાં લગભગ 19 જિલ્લાઓમાં કામ કરીએ છીએ અને અમે વ્યાવસાયિક શિક્ષણની થોડીક શરૂઆત કરી ત્યારે અમને લાગ્યું કે આ તો સામા પ્રવાહે તરવા જેવું છે. કારણ કે કેટલાય શિક્ષકોનો વાલીઓનો પણ પ્રશ્ન હતો કે ભાઈ અમારા બાળકો તો ખેતરમાં તો ઉછરેલા છે, પશુ પાલન તો એ જાણે છે, એ બધું જોયેલું છે, તો એમના માટે આ નવું શું છે. એટલે ત્યાં આપણે એમને સમજાવવું પડ્યું કે ભાઈ આમાં મૂલ્યવર્ધન કરીને તમે એને વધારે સારો બનાવી શકો છો. એક ખેડૂત સામાન્ય ખેતી કરે છે અને એક ખેડૂત ઓર્ગેનિક ખેતી કરે છે અને ઓર્ગેનિકનું જે બજારમાં વેચાણ થઈ રહ્યું છે એનો પ્રભાવ જુઓ. અમદાવાદમાં અત્યારે સાત્વિક મેળો 5 દિવસ માટે ગઈકાલથી શરૂ થયો સૃષ્ટિનો, એ બધું ઓર્ગેનિકનું વેચાણ છે અને એમાં જગ્યા નથી જવા માટે. અત્યારે એટલું ઓર્ગેનિકનું મહત્ત્વ છે. બાળકને ઓર્ગેનિક ખેતી તરફ લઈ જઈએ, સમાજ માટે પણ સારું છે, એની કમાણી માટે પણ સારું છે. એ ઉપરાંત ટેકનોલોજીનો ઉપયોગ, આજે એ પંપ ભરાવીને જંતુનાશક દવા છાંટી રહ્યો છે અને ડ્રોનથી જંતુનાશક દવા છાંટી રહ્યો છે. કેટલી સેફટી છે. આજે ચીજોની એ પેદાશ કરે છે પણ એનું માર્કેટિંગ એ સૌથી વધારે મહત્ત્વનું છે, એનું પેકેજિંગ સૌથી વધારે મહત્ત્વનું છે. આ બધી ચીજો છે એ વેલ્યુ એડિશન છે. જેમ જેમ તમે વેલ્યુ એડિશન કરશો એમ એ ચીજનું મૂલ્ય વધશે. એક એવી ચીજ પણ છે કે તમે માત્ર કોડિયા અત્યાર સુધી બનાવતા હતા ગામના કુંભાર, પણ હવે એ કોડિયાની ઉપર બાળક સુંદર કલર કામ કરે છે, પછી એ બાળક એની ઉપર ટીલડીઓ ચોંટાડે છે, કાચ ચોંટાડે છે, સરસ ડિઝાઇનો બનાવે છે, એને ઝુમ્મરના સ્વરૂપમાં મૂકે છે, તો એની વેલ્યુ વધી જાય છે. એટલે આવી પ્રવૃત્તિઓ જ્યારે આપણે 6 થી 8માં કે બેકલેસ ડેના દિવસોમાં કરાવીએ છીએ ત્યારે બાળકને આનંદ આવે છે, બાળકની અંદર સર્જનાત્મકતા ખીલે છે અને એ ચીજ, એ પેદાશ છે એ કોઈને આપવા યોગ્ય બની શકે છે. એટલે આવા નાના બીજ રોપવાના છે. એ જ રીતે અમે હમણાં બાળ નર્સરીનો એક શાળામાં પ્રયોગ કર્યો. એવી લગભગ 5 શાળાઓ અમે લીધી છે. વિડીયો પણ તમને અનુકૂળતા તમારી તાલીમોમાં બતાવશે. પણ એ બાળ નર્સરીમાં અમે વન વિભાગ સાથે સંપર્ક કર્યો. હમણાં મેં એક ચિંતા સાંભળી કે ભાઈ બજેટ તો હવે આવશે એટલે હવે નક્કી થશે કે ભાઈ આગળ કઈ રીતે આવી પ્રવૃત્તિઓને વધારીશું. પણ આપણે એવું બજેટ આપણે પ્રસ્થાપિત કરી શકીએ એમ છીએ કે જેમ કે અમે વન વિભાગ સાથે સંપર્ક કર્યો. વન વિભાગ તમારી સાથે આવતો હોય છે પણ અમે એવી રીતે સંપર્ક કર્યો કે વન વિભાગ અમને માર્ગદર્શન પણ આપે અને રોપાઓ પણ પૂરા પાડે. અને રોપાઓ એટલે અમને ફળાઉ ઝાડ ના આપે અને એમાં એ બાળકોને જોડે. એટલે બાળકો રોજ સવારે થોડા વહેલા આવે, રિસેસનો સમય હોય, ક્યારેક રજાનો સમય હોય, ત્યારે કલાક આવીને બાળકોને અંકુરણથી માંડી અને એ છોડ કેવી રીતે ઊભો થાય છે એ આખી પ્રક્રિયાઓમાંથી બાળકો પસાર થયા. ત્યારે બાળકને લાગ્યું કે સૂર્યપ્રકાશની કેટલી જરૂર છે, પાણીની કેટલી જરૂર છે, ખાતરની કેટલી જરૂર છે, સંભાળની કેટલી જરૂર છે, નિંદામણની કેટલી જરૂર છે. અને પછી તમારે એને આ પાઠ ભણાવવાની કોઈ જરૂર નહીં પડે કારણ કે બાળક એ પ્રક્રિયાઓમાંથી પસાર થઈ ચૂક્યો છે. એ છોડમાંથી ફળાઉ ઝાડ પેદા થયા. એ આજ નહીં તો ભવિષ્યમાં એ બાળકો ખાતા થશે. પણ વન વિભાગે અમને એવું કહ્યું કે એક સ્કૂલમાં અગર 10,000 ઝાડ વવાય છે તો 22,500 રૂપિયા વન વિભાગ શાળાઓને આપે છે ફ્રી. બાકી બધું તો ફ્રી એમને આપે જ છે કે કોથળી એના માટે હોય કે માટી એના માટે હોય કે માર્ગદર્શન છે, એ બધું આપે. પણ એ ઉપરાંત આ મળે અને એ ફળાઉના ઝાડના છોડ બાળક પોતાના ઘરે પણ લઈ જઈ શકે અને પાકેલા ફળ એ લઈ પણ શકે. એવી રીતે ત્રિવેદી સાહેબે વર્મી કમ્પોઝની વાત કરી. વર્મી કમ્પોઝ પણ શાળામાં પાંદડા છે, કચરો છે, એ બધામાંથી સરસ રીતે વર્મી કમ્પોઝ કરી શકાય છે. ઘણી સ્કૂલો આ પ્રયોગ કરી રહી છે. વડોદરામાં કોયલીમાં ઇન્દિરાનગરની શાળા છે, એ લોકોએ વર્મી કમ્પોઝ પેદા કરી રહ્યા છે એમની શાળામાં અને CSR એ વર્મી કમ્પોઝ ખરીદે છે અને એના 10,000 રૂપિયા આપે છે અને એ 10,000 રૂપિયા બાળકોના વિકાસ માટે શાળા ખર્ચી રહી છે. તો આવા ઘણા પ્રયોગો છે કે કદાચ ગ્રાન્ટ થોડી મોડી આવશે અને નહીં આવે તો પણ આપણે પ્રવૃત્તિ વધારે સારી રીતે કરી શકીએ એમ છીએ. આના માટે આપણે સમુદાયની ભાગીદારી વધારવી પડશે કારણ કે NEPમાં પણ સામાજિક ચેતના કેન્દ્ર તરીકે શાળાને મહત્ત્વ આપવામાં આવ્યું છે કે શાળા એક સામાજિક ચેતના કેન્દ્ર કેવી રીતે બની શકે. એ ત્યારે જ બની શકે કે જ્યારે લોકો એમાં જોડાય અને એ જોડવા માટે આવી પ્રવૃત્તિઓ શાળાઓમાં યોજી શકાય કે જેમ કે ગામના અનુભવી ખેડૂત છે એ આવીને બાળકોને ખેતીના સંદર્ભમાં થોડુંક માર્ગદર્શન આપી શકે. આરોગ્ય કાર્યકર છે તો આરોગ્ય કાર્યકર બાળકોના આરોગ્ય સંબંધી કાળજીના સંદર્ભમાં આવી શકે. સારા વાર્તા કહેનાર આવી શકે.
સારા વિષયના તજજ્ઞ આપી શકે. ઘણી વખતે આપણે શું વિચારીએ છીએ કે બાળકોને માછલી આપી દો. આ એક કહેવત જેવું છે કે ભાઈ માછલી ના આપો, માછલી પકડવાનું બાળકને શીખવો. કારણ કે ઘણી વખતે આપણે એમને સ્પૂન ફીડિંગ કરાવી દઈએ છીએ. સ્પૂન ફીડિંગ નહીં, પણ એને કંઈક સર્જન કરવાનું શીખવાડવાનું છે. અને આ પૂર્વ વ્યાવસાયિક શિક્ષણ છે એ સર્જન કરવાનો મોકો છે. એમાં આવી નાની સ્કિલો આપણે બાળકોને આપી શકીશું. એટલે આ એક બહુ મહત્ત્વની ચીજ છે કે આવા તજજ્ઞોને શાળામાં બોલાવવામાં આવે, શાળા સાથે એને જોડવામાં આવે અને ખુશી આવશે. કારણ કે એમના જ બાળકો છે, એમના જ ગામના બાળકો છે, એમના જ કલ્ચરના બાળકો છે. અને આ આપણે એમ કહીએ છીએ, પણ આ એક ટ્રેન્ડ વિદેશમાં છે. તમે કેનેડા અને જાપાનની વાત કરો તો એને લિવિંગ લેજન્ડ કહેવામાં આવે છે. આજે જેણે આઝાદી જોઈ છે કે આઝાદીની લડાઈમાં જેણે લડાઈ લડી હતી, એ આવીને અગર વાત કરશે અને કોઈ મારા જેવો વ્યક્તિ આવીને વાત કરશે, એમાં ઘણો મોટો ડિફરન્ટ પડે છે. એટલે આવા તજજ્ઞોને આપણે શાળામાં બોલાવવા પડશે. અને આપણે આજે એમ માનીએ છીએ કે ના, શ્રમ કરવું એ હીણું, એવું નથી. અમેરિકાની આપણે આમ ઉદાહરણ લઈએ છીએ, અમેરિકા અને ઇંગ્લેન્ડની, પણ એમાં શું છે કે બાળકો કંઈ નાનું મોટું કામ કરીને પોતાનો શિક્ષણનો ખર્ચ કાઢે છે. આપણા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી પણ જ્યારે ભણતા હતા વિદેશમાં, ત્યારે એ પણ નાનું મોટું કામ કરીને પોતાના શિક્ષણનો ખર્ચો કાઢતા હતા. એટલે બાળકોમાં એક તો ગૌરવની લાગણી થશે અને એક સ્વાભિમાન એની અંદર પેદા થશે અને એ પૈસાનું મહત્ત્વ સમજતો થશે. અભ્યાસના ભોગે આપણે કંઈ કરાવવા માગતા નથી, પણ આને અભ્યાસનો ભાગ બનાવી દેવામાં આવે છે. આપણી મર્યાદા એ છે કે આપણે અભ્યાસને આ બે ચીજોને છૂટી પાડી દીધી છે. આપણે કમ્પાર્ટમેન્ટ કરી દીધા છે. દરેક ચીજમાં એકબીજા સાથે જોડાયેલી ચીજ છે. ઇતિહાસમાં ભાષા શીખી શકે, ભાષામાં ગણિત પણ આવી શકે અને ઇતિહાસમાં ભૂગોળમાં પર્યાવરણ પણ આવી શકે. આ રીતે સબ્જેક્ટનું ઇન્ટિગ્રેટેડ એજ્યુકેશન આપવું પડશે. આના માટે ઇન્ટિગ્રેટેડ સ્પોર્ટ્સની વાત આવે છે, ઇન્ટિગ્રેટેડ આર્ટની વાત આવે છે. તો આ રીતે સંકલિત શિક્ષણ બાળકોને આપણે આપી શકીશું તો બાળકો વધારે સારી રીતે શીખી શકશે. અને લર્નિંગ ટુ લર્ન આ શબ્દ છે કે શીખતા શીખવો. તમે આપણે એમ માનીએ છીએ કે આપણે શીખવી દેવાનું છે, પણ નહીં, આપણે પણ બાળકોની સાથે શીખી રહ્યા છીએ. એના માટે બહુ સરસ છે લર્નિંગ ટુ નો, લર્નિંગ ટુ ડુ, લર્નિંગ ટુ લવ, લર્નિંગ ટુ લીવ ટુગેધર. આ 21મી સદીનું શિક્ષણ છે અને આ 21મી સદીના શિક્ષણના પ્રવાહો છે. એટલા માટે બાળકને આપણે આવા પ્રકારના અવસરો આપવા પડશે. અને આપણે ગૌરવથી વાત કરીએ છીએ કે અમારા સમયમાં અમે હોસ્ટેલમાં રહેતા હતા, વિદ્યાપીઠમાં ભણતા હતા, તો અમારા શાળાની સફાઈ, અમારા રૂમની દેખભાળ ઘણું બધું અમે જાતે કરતા હતા. તો અત્યારે આપણે એનાથી કેમ દૂર થઈ રહ્યા છીએ? આપણે અત્યારે કેમ બીજાના શ્રમ પર નિર્ભર છીએ? આપણે સરસ, એવું નથી કે આપણે સરસ સુશોભનની સ્પર્ધા શાળામાં રાખીએ. સુશોભન માટે બાળકોએ શાળાને સરસ રીતે સજાવવી જ પડશે, સરસ રીતે સ્વચ્છ રાખવી પડશે. એવી ઘણી બધી ચીજો છે કે જે 10 બેગલેસ ડેની અંદર આપણે આવરી શકીશું અને એની સાથે સાથે આપણે આ ચીજને પણ સરસ રીતે લઈ શકીશું. એટલે આવી ઘણી ચીજો છે જે આપની સાથે મેં શેર કરી છે. વિશેષ કંઈ? આભાર જાની સાહેબ. સાહેબે ખૂબ સુંદર રીતે માઇન્ડસેટ બદલવાની જે વાત છે એમાં મુખ્ય 3 વાતો રજૂ કરી. પહેલું એ કે કોઈ પણ શિક્ષણ છે એ કૌશલ વિનાનું અધૂરું છે. અત્યારે ફરી વખત આપણે 21મી સદીના કૌશલ્યોને યાદ કરીએ તો તમે બધા પણ સ્વીકારતા હશો કે કોઈ પણ પ્રકારનું શિક્ષણ જ્યારે લઈએ છીએ, જો એમાં એ સ્કિલ બેઝ એજ્યુકેશન નહીં હોય તો એનું કોઈ વેલ્યુ નથી. ત્યાર પછી સાહેબે વાત કરી શ્રમના ગૌરવની. કોઈ પણ વ્યવસાય છે એ નાનો નથી કે કોઈ વ્યવસાય છે એ મોટો નથી. બધા વ્યવસાયને પોતાનું આગવું મહત્ત્વ છે. એટલા માટે જરૂરી છે કે બાળકને આપણે અત્યારથી જ એવું શીખવીએ કે તમે ચાહે સ્વચ્છતાનું કામ કરતા હો, તમે ચાહે કોઈ ઓફિસમાં બેસીને કંઈ તમારું લેખન કાર્ય કરતા હો, આ બધા જ પ્રકારના કાર્યો છે એનું પોતાનું આગવું મહત્ત્વ છે. અને સાથે સાથે સાહેબે મૂલ્યવર્ધનની પણ વાત જોડી દીધી કે કોઈ પણ વ્યવસાયમાં જ્યારે આપણે જોડાઈએ છીએ ત્યારે સાહેબે ઉદાહરણ સરસ રીતે મૂક્યું આપણી સામે કે સામાન્ય ખેડૂત જે ખેતી કરે છે અને કોઈ એક કલ્ટિવેટેડ થયેલો જો કોઈ ખેડૂત છે જેણે વધારે અભ્યાસ કર્યો છે અને એ ઓર્ગેનિક ફાર્મિંગની જ્યારે વાત છે એ સમાજ પાસે લઈને આવે છે ત્યારે એમાં જરૂરથી ફેર હોય છે. તો મૂલ્યવર્ધન છે એનું પણ આપણે માઇન્ડસેટ છે બદલવાનું છે. આપણે શ્રમના ગૌરવને પણ ધ્યાનમાં રાખવાનું છે, એ રીતે પણ આપણું માઇન્ડસેટ બદલવાનું છે. અને કૌશલ આધારિત શિક્ષણ છે એ આપણી તાતી
જરૂરિયાત છે. અગાઉ પણ વાત કરી કે જ્યારે પણ આપણે મુખ્ય શિક્ષણને વ્યાવસાયિક શિક્ષણથી અલગ પાડીએ છીએ ત્યારે ઘણા બધા પ્રશ્નો આપણી સામે આવીને ઊભા રહી જાય છે. તો મિત્રો, તમને બધાને નમ્ર વિનંતી છે કે તમે તમારા બાળકો સાથે જ્યારે પણ કામ કરો ત્યારે ઇન્ટિગ્રેટેડ મોડમાં કામ કરો, સંકલિત શિક્ષણની આખી જે પદ્ધતિ છે એને અપનાવો, અને કોઈ પણ વિષય હોય એમાં વ્યવસાયની વાત આવે તો બાળકો સામે જરૂરથી રજૂ કરો, મૂકો. તમારી પાસે જેટલી પણ માહિતી હોય બાળકોને તમે આપી શકો. તો હવે મને લાગે છે કે આ 2 દિવસના તાલીમના સેશનની અંદર આપ વિશદ રીતે પૂર્વ વ્યાવસાયિક શિક્ષણ છે જે ધોરણ 6 થી 8માં 10 બેગલેસ ડેઝ કાર્યક્રમ તરીકે ઓળખાય છે, એના માધ્યમથી આપણે આ પૂર્વ વ્યાવસાયિક શિક્ષણને લઈ જઈ રહ્યા છીએ. તો એ તમે સારી રીતે આ તાલીમ છે એ મેળવવાના છો. મને લાગે છે કે સમગ્રપણે એક ભૂમિકા છે તમારી સામે રજૂ થઈ છે. બાકી મોડ્યુલના આધારે તમે બધા અલગ અલગ સેશન છે એ તમારી સમક્ષ હવેથી રજૂ થશે 2 દિવસમાં, અને તમે એ પ્રમાણે કામ કરશો. ફરી પાછા આપણે આ જ સમયે આવતીકાલે મળવાના છીએ. 11 વાગ્યાથી લઈને 11:50 સુધીના સમયગાળા દરમિયાન આપણે ફરીથી મળીશું અને કંઈક વધારે વિશદ નવી વાતો લઈને આપણે મળીશું એની અંદર. તો આજના દિવસ માટે આપ સૌને શુભેચ્છાઓ. પુનઃ હું અમારા GCERTના નિયામક શ્રી PK ત્રિવેદી સાહેબ, એજ્યુકેશન સ્પેશિયાલિસ્ટ તરીકે મારી સાથે જોડાયેલા શ્રી રાજેન્દ્રભાઈ જાની સાહેબ, એમનો આભાર વ્યક્ત કરું છું અને આપ સૌને ફરી વખત શુભેચ્છા પાઠવી અમારી વાતને વિરામ આપીએ છીએ. નમસ્તે. શુભમ ભવતુ.